શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, જે અવ્યક્ત અક્ષર એવા નામે કહેવાય છે એ જ અક્ષર નામના અવ્યક્ત ભાવને પરમ ગતિ કહે છે, તથા જે સનાતન અવ્યક્ત ભાવને પામીને માણસો પાછા આવતા નથી એ મારું પરમ ધામ છે. હે પૃથાપુત્ર, જે પરમાત્માની અંતર્ગત સર્વભૂતો છે તથા જે સચ્ચિદાનંદ ઘન પરમાત્માથી આ આખું જગત પરિપૂર્ણ છે, એ સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પામી શકાય છે. હે ભરત શ્રેષ્ઠ, જે કાળે શરીર છોડીને જનારા યોગીજનો પરત આવનારી ગતિને પામે છે અને જે કાળે જનારા પરત આવનારી ગતિને જ પ્રાપ્ત થાય છે, એ કાળને એટલે કે બેય માર્ગોને કહીશ. જય શ્રી કૃષ્ણ.